મારા બધા દર્શકોને બાપા સીતારામ. છેલ્લા એકાદ મહિનાના સમય આસપાસથી મહુવા એવું ચર્ચામાં આવી ગયું છે કે જે પોતાની ઓળખના કારણે પણ ક્યારેય એટલું ચર્ચામાં રહ્યું નથી. એ વિવાદોના કારણે ચર્ચામાં આવ્યું છે. અને ખાસ તો ભાવનગર પોલીસે આ કેસને, બગદાણા બબાલના કેસને જે શરૂઆતથી હેન્ડલ કર્યું ત્યારથી સવાલો ઉઠ્યા. અને એ સાચા એટલા માટે પણ ઠર્યા કે એક બાદ એક તપાસ છીનવાઈ, લીવ રિઝર્વ પર બદલી કરવામાં આવી અધિકારીઓની. અને ધીરે ધીરે સાબિત થયું કે આમાં પોલીસથી કંઈક કાચું કપાયું છે. હજુ તો આ વિવાદ શમ્યો નથી. હજી પોલીસ પર ઉઠેલા સવાલોનો જવાબ મળ્યો નથી. ત્યાં મહુવાના મોટા ખુટવડા ગામેથી એક એવો વિડીયો સામે આવ્યો જેણે ફરી પોલીસ ખાખી વર્દી પર સવાલ ઊભા કર્યા છે, લાંછન ઊભું કર્યું છે. અને આવું એટલા માટે કહું છું કારણ કે કદાચ કાયદાની રૂહે કોઈએ ગુનો કર્યો હોય, કદાચ કાયદાની રૂહે કોઈ ખોટું પણ હોય, પરંતુ જે વિડીયો સામે આવ્યો છે એમાં જે નિર્દયતા દેખાય છે એ હદ પાર કરે છે. મહુવા અને ખાસ ભાવનગર પોલીસની આ કાર્ય પદ્ધતિ પર થોડું એને વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ, એક એક ઘટનાઓથી સમજવાનો પ્રયાસ કરીએ કે હકીકતમાં ભાવનગર પોલીસ કઈ દિશામાં આગળ વધી રહી છે, શું સાબિત કરવા ઈચ્છે છે ખબર નથી પડતી. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. મહુવાનું મોટા ખુટવડા ગામ મહુવામાં જે રહે છે એ બધા સારી રીતે જાણે છે. અને મોટા ખુટવડા ગામની ઘણી બધી ઓળખ પણ છે. મોટા ખુટવડા ગામથી એક એવો વિડીયો આવ્યો કે ધોળા દિવસે રોડની વચ્ચોવચ્ચ બે વ્યક્તિ યુવાનને પકડી રાખે છે અને એક વ્યક્તિ દંડાના ફટકા મારે છે. અને એ વિડીયોમાં પણ દેખાય છે કે માથાના ભાગે એક ફટકો વાગે છે. થોડા સમય બાદ એક એવા દ્રશ્યો આવે છે કે યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. એમનો ભાઈ એવું કહે છે, ભોગ બનનારના ભાઈ, કે 30થી 35 બૈડા માથાના ભાગે માર્યા છે. બેભાન અવસ્થામાં હોસ્પિટલ લાવવામાં આવ્યા, 15-20 ટાંકા માથામાં લેવા પડ્યા. અને બધો જ આરોપ લગાવે છે કે આ બધું જ ખાખી વર્દીધારી પોલીસે કર્યું છે. જ્યારે એફઆઈઆરની કોપી અમારા હાથમાં આવી ત્યારે એફઆઈઆરની કોપીનો અભ્યાસ કર્યો ને એમાં લખવામાં આવ્યું છે, જે કારણ લખવામાં આવ્યું છે અને જે વિડીયો છે એને સરખાવીએ તો ખબર પડે કે બાબત કેવી હતી, જે નજીવી બાબત હતી ને એનું કેટલું મોટું રૂપ ધારણ કરી લીધું. રસ્તા પર ભેંસો ચરાવવા નીકળેલા એક યુવાનને પોલીસ ટકોર કરે છે કે તમારા માલઢોર લઈ લો, રસ્તો ક્લિયર કરો. એ વ્યક્તિ એવું કહે છે કે આગળ થોડો રસ્તો પહોળો આવે છે, હું ત્યાં પહોંચીએ એટલે માલઢોરને હટાવી લઉં જેથી ગાડીઓ પસાર થઈ શકે. જે આ ભોગ બનનાર વ્યક્તિનો વિડીયો છે એમાંથી હું કહું છું, ત્યારબાદ હું તમને એફઆઈઆર પણ કહું. આ આખા મામલામાં પોલીસનો આરોપ એવો છે કે જ્યારે અમે એ યુવાનને એમનો માલઢોર હટાવવા માટે કહેવા ગયા તો નાની મોટી રકઝક બાદ એક જીઆરડી જવાન પર આ યુવાને હુમલો કર્યો અને સ્વ બચાવમાં અમે બળ પ્રયોગ કર્યો. બીજી તરફ ભોગ બનનાર યુવાનનું કહેવું છે કે મેં વિનંતીના સૂરમાં પોલીસને કીધું કે આગળ જતાં હું મારા માલઢોર હટાવી લઉં છું જેથી કરીને રસ્તો ક્લિયર થાય, પરંતુ ધાકધમકી આપવામાં આવી, મારો કોલર પકડવામાં આવ્યો અને મને ઢીકા પાટુનો માર મારવાની શરૂઆત કરવામાં આવી. પછી બચાવમાં મેં મારો હાથ આડો કર્યો અને મામલો વધારે બીચક્યો. અને ત્યારબાદ જે વિડીયોમાં દેખાય છે એ સીન ખુટવડાના મુખ્ય રસ્તા પર વચ્ચોવચ્ચ થયો, જ્યાંથી લોકો પણ પસાર થાય છે અને લોકો પણ આ દ્રશ્યો જોતા જાય છે. આવા કિસ્સાઓમાં પોલીસને તમે શું સલાહ આપશો? એક સામાન્ય વ્યક્તિ તરીકે મને એટલી ખબર પડે કે પોલીસ શું સાબિત કરવા માંગે છે. પોલીસ એવું સાબિત કરવા માંગે છે કે અમારી સામે બોલ્યા અથવા તો અમારી સામે ટણી કરી અથવા તો અમને એલફેલ જવાબ આપ્યો તો અમે ગાભા કાઢી નાખીશું. કે પછી આ આખા કિસ્સામાં પોલીસ જે કહે છે કે પહેલો હુમલો ભોગ બનનારે કર્યો, એ વાતને પણ જો ધ્યાનમાં રાખીએ તો જો ભોગ બનનારે પોલીસ પર હુમલો કર્યો તો શું આવી રીતે યુવાનને ભરબજારમાં પીટી શકાય ખરી? અને જો ભોગ બનનાર વ્યક્તિએ ભૂલ કરી છે તો શું એમની ભૂલનો પાઠ આવી રીતે શીખવાડાય? શું માથામાં દંડાના ફટકા મારીને એ યુવાનને અધમુઓ કરી નાખીએ એટલો માર મારવો જરૂરી હતો? પોલીસ લોકોના રક્ષણ માટે હોય છે. બાળપણમાં આજે પણ ગલી ખાંચામાં એક મા પોતાના દીકરાને એવી કહાનીઓ કહે છે કે પોલીસ આવી જશે,
પોલીસનો રક્ષણના રૂપી એક એવી ઇમેજ લોકોમાં બનેલી છે કે લોકોને તકલીફ પડે તો એ ખાખી વર્દીધારી પાસે આવે અને પોતાની સમસ્યા કે એ અપેક્ષા સાથે કે એમની સમસ્યાનો ઉકેલ આવશે અને એમની સાથે જે અન્યાય થયો છે એને ન્યાય મળશે. પરંતુ જો આવા કિસ્સાઓ સામે આવતા રહે, જેમ કે બગદાણામાં પોલીસે કરેલી તપાસ, મહુવામાં એક પોલીસે એક યુવાન પર કરેલો હિંચકારો હુમલો કહો કે સ્વ બચાવમાં હુમલો કહો, કારણ કે સાબિત નહીં થાય ત્યાં સુધી બંને પક્ષની કહાની બોલવી પડે. પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે એ દ્રશ્યો ચિંતાજનક છે. એ દ્રશ્યો જનતાની રક્ષા કરતા પોલીસને નથી દર્શાવતા. એ દ્રશ્યો જનતામાં બીક પેસાડતા હોય, એક બીક ફેલાવતા હોય એવા આ દ્રશ્યો છે. ભાવનગર પોલીસના મુખ્ય અધિકારીઓએ આ વાતની નોંધ લેવી જોઈએ અને કદાચ એ ભોગ બનનાર વ્યક્તિએ પણ હુમલો કર્યો હોય તો એને પણ સજા થવી જોઈએ. સાથોસાથ પોલીસને પણ એ શિખામણ આપવી જોઈએ કે એક યુવાનને 2 પોલીસ અધિકારીઓ PSI સહિતના પકડી રાખે અને ત્રીજા પોલીસ કર્મી એમને એમના જ દંડાથી મન ફાવે તેમ ફટકારે તો શું પોલીસની આ પરિભાષા છે? ન્યાય કરવાની આ પરિભાષા છે? અને આપણે જ જો બધાને સલાહ આપતા હોય કે કાયદો હાથમાં ન લો, અને જો એ યુવાને કાયદો હાથમાં લીધો અને એક ખાખી વર્દીધારી એક વ્યક્તિ પર હુમલો સીધો કરી દીધો હોય, જેમ FIRમાં નોંધવામાં આવ્યું છે, તો શું એનો મતલબ એ છે કે બાકીના પોલીસ કર્મીઓને એ છૂટ મળી જાય છે કે તમે હવે તમારા પર હુમલો થયો છે તો સ્વ બચાવના નામે તમે કોઈના માથા પણ ફાડી શકો છો? મહુવામાં જે માહોલ અત્યારના બની રહ્યો છે એ માહોલ માટે જવાબદાર પોલીસ ન બની જાય એનું અધિકારીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ. મહુવાના મોટા ખુટવડામાં જે ઘટના ઘટી એમાં માત્ર પોલીસ અધિકારીઓ નહીં, પરંતુ મહુવાના અને આસપાસના રાજકીય નેતાઓએ પણ રસ લેવો જોઈએ. અને જો યુવાનનો વાંક હોય તો યુવાનની પડખેની પોલીસની પડખે ઊભું રહેવું પડે. પરંતુ મામલાનું તથ્ય શું છે, સત્ય શું છે એની તો તપાસ કરો. કારણ કે જો સરા જાહેર કોઈ પોલીસકર્મી એક યુવાનને આવી રીતે મારે અથવા તો એક યુવાન પોલીસકર્મી પર આવી રીતે જો હુમલો કરી દે, FIRમાં જેમ કહેવામાં આવ્યું છે એમ, તો બંને પક્ષે આ વાત ખોટી છે. એક તરફ ભાવનગર પોલીસ પર આમ પણ લાંછનના પાર નથી. PSIના ત્રાસથી કોઈ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી એવી ચર્ચાઓ ચાલે છે. અને બીજી તરફ ભાવનગર બગદાણાના બબાલમાં નવનીતભાઈએ કીધેલી વાત પર ધ્યાન ન આપીને તપાસ ફંટાવાના આરોપ લાગે છે. લીવ રિઝર્વમાં અધિકારીઓની બદલી થાય છે અને બીજી તરફ મોટા ખુટવડામાં એક યુવાનને ઢોર મારવામાં આવે છે. આ કઈ પ્રકારની પોલીસ છે? અને પોલીસનું શું આ કામ છે? અને પોલીસ જો સ્વ બચાવમાં કોઈ વ્યક્તિના માથા ફાડી શકતી હોય તો આપ વિચાર કરો કે શું પોલીસ એ વિસ્તારના દાદા છે, રાજા છે કે જેની સામે કોઈ કંઈ બોલી પણ ન શકે? અને યુવાને હુમલો કર્યો તો યુવાન પણ ખોટો છે. જો યુવાને નાનકડી એવી બાબતમાં પોલીસે રજૂઆત કરી હોય, પોલીસે આગ્રહ કર્યો હોય કે આ રસ્તો ખાલી કરો, એનાથી લોકોને તકલીફ થાય છે, અને જો યુવાને ખોટું વર્તન કર્યું હોય, હુમલો કર્યો હોય તો યુવાનની પણ ભૂલ છે. પરંતુ જો યુવાનની ભૂલ હોય તેમ છતાં પોલીસને આવો મારવાનો અધિકાર કોણે આપ્યો? હું અહીંયા કોઈનો પક્ષ લેવા નથી માંગતો, કારણ કે હજુ પોલીસનું વર્ઝન આવવાનું બાકી છે, હજી પોલીસની FIR સામે આવી ચૂકી છે. કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આવી નાની ક્રિયાઓ, આવી નાની બાબતો સામાન્ય લોકો જે રોજિંદા પોતાનું કમાઈને પોતાનું ખાય છે, જે મજૂરી કામ કરે છે, જે ધંધા રોજગાર નોકરી સાથે જોડાયેલો છે, એના મનમાં આ ઘટના કેટલી બીક પેસાડી શકે છે એનો વિચાર કરવા માટે હું આ સવાલ ઉઠાવું છું. હું એવું બિલકુલ કહેવા નથી માંગતો કે આમાં પોલીસનો જ વાંક છે, કે આમાં યુવાનનો વાંક છે, પરંતુ જે કંઈ પણ થયું એ ખોટું થયું છે. કોઈ વ્યક્તિને આવી રીતે માથામાં લાકડાના ફટકા, લાકડીઓના દંડા ના મારી શકાય. સરા જાહેર કોઈ વ્યક્તિને આવી રીતે મારી ન શકાય. ને જો યુવાને ખાખી વર્દીધારીઓ પર બેહુદું વર્તન કર્યું હોય, ખરાબ વર્તન કર્યું હોય, તો એ યુવાન પણ એટલો સજાના પાત્ર છે કે પોલીસ સાથે, જે જનતાના રક્ષણ માટે છે, એની સાથે આવું ન કરી શકે. પરંતુ જે કંઈ પણ ઘટના ઘટી એ મહુવા તાલુકામાં, ભાવનગર જિલ્લામાં એક ખોટો મેસેજ પાસ થઈ રહ્યો છે. પોલીસની આબરૂ પર સવાલ આવે છે અને પોલીસની જો આ આબરૂને કાયમ રાખવી હોય, જો જનતાની રક્ષણ માટે
ખાખી વર્દીધારી છે એવું વાક્ય ચરિતાર્થ રાખવું હોય તો અધિકારીએ આમાં ઠપકા આપવા જોઈએ. અધિકારીઓએ સામે આવીને એ કહેવું જોઈએ કે આમાં ભૂલ કોની છે, તપાસમાં શું આવ્યું. કારણ કે એક તરફનો વિડીયો જ્યારે લોકો જોવે ત્યારે સ્વાભાવિક રીતે પોલીસ પર સવાલ ઉઠે કે શું પોલીસ આવી રીતે કોઈ યુવાનને મારી શકે. આ બધા જ સવાલો વચ્ચે ભાવનગર પોલીસે એ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. મારી એક નમ્ર વિનંતી છે. સલાહ તો હું ના આપી શકું એવડો છું પણ નહીં કે પોલીસ વર્દીને સલાહ આપી શકું, પરંતુ નમ્ર વિનંતી છે કે જિલ્લામાં તાલુકામાં શાંતિ કાયમ રાખવા માટે પોલીસો પણ થોડું નરમ થવાની જરૂર છે અને પોલીસે પણ થોડું નિષ્ઠાવાન થવાની જરૂર છે. હું કોઈની નિષ્ઠા પર સવાલ નથી ઉઠાવતો, પરંતુ જે નિષ્ઠાથી કામ નથી કરતા એમને હું ખાલી કહેવા માગું છું કે લોકો મૂર્ખ નથી, લોકોને ખબર પડે છે અને જ્યારે લોકોને બહુ ખબર પડી જશે ત્યારે તમારા પરથી એમનો વિશ્વાસ ડગી જશે અને એ રાજ્યનો, જિલ્લાનો, તાલુકાનો અને શહેરનો માહોલ ખરાબ કરશે. ફરી મળીશું. બાપા સીતારામ.